વડોદરા ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત હાથ ધરાયેલી કાર્યવાહીમાં દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ હાઇવે પર ભાદરવા પોલીસ મથક વિસ્તારમાંથી ટાટા આઈશર ટ્રકમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વિદેશી દારૂની કુલ 1152 બોટલો અને 559 પેટીઓ જપ્ત. વિદેશી દારૂનો મુદ્દામાલ અંદાજે ₹16.12 લાખનો કબજે. ટ્રક, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹34.49 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસની કાર્યવાહીની જાણ થતાં જ ટ્રક ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે. આ મામલે માત્ર ટ્રક ચાલક જ નહીં, પરંતુ વિદેશી દારૂ સપ્લાય કરનાર તેમજ મંગાવનાર ઇસમો સામે પણ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર દારૂ સપ્લાય નેટવર્કને ઉખેડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરવામાં આવેલી આ સફળ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત નજર રાખી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ સજ્જ હોવાનું વધુ એક વખત સાબિત થયું છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.